માળશેજ ઘાટ નજીક કાળુ ઝરણામાં યુવકનો પગ લપસ્યો। ઊંડી ખીણમાં પડતા પહેલા ચટ્ટાન પકડીને યુવકે જીવ બચાવ્યો। ઝરણાના તેજ પ્રવાહ વચ્ચે ચટ્ટાનના સહારે યુવક લટક્યો। સ્થાનિકો અને પ્રવાસીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી। સાડી અને કપડાની દોરડી બનાવીને યુવકને સુરક્ષિત બહાર કઢાયો। સેલ્ફી માટે ખતરનાક સ્થળે જવાનું યુવકને ભારે પડ્યું। ચોમાસામાં કાળુ ઝરણા અને માળશેજ ઘાટમાં સાવચેતી રાખવા માટે અપીલ કરાઈ રહી છે। આ યુવક જે સેલ્ફી લેવાના ચક્કરમાં કઈ રીતે ખાબક્યો તેના દ્રશ્યો સામે આવ્યા છે। ઝરણાની અંદર તે ખાબક્યો, ચટ્ટાનને પકડીને પોતાનો જીવ બચાવ્યો। ત્યારબાદ ત્યાં જે હાજર લોકો હતા, સ્થાનિકો હતા, તેઓ તેની મદદે આવ્યા। પરંતુ અહીં આ જેલ પણ લોકોને રીલ્સમાં વાયરલ થવું છે અથવા તો સેલ્ફીઝ લેવાનો શોખ છે, તેમની માટે ખરેખર લાલબત્તી સમાન કિસ્સો છે। માળશેજ ઘાટ નજીક કાળુ ઝરણામાં યુવકનો પગ લપસ્યો અને તે નીચે ખાબક્યો। ચટ્ટાનની મદદથી તેણે પોતાનો જીવ બચાવ્યો અને અન્ય જે સ્થાનિકો હતા તેમણે કપડાથી અને સાડીની દોરડી બાંધીને અને ત્યારબાદ આ યુવકનું રેસ્ક્યુ કર્યું। સેલ્ફીનો આ જીવલેણ ચસ્કો જે અન્ય લોકો માટે પણ બોધપાઠ સમાન છે। વલસાડ જિલ્લાના કપરાડાના બારપુરા ગામે આવેલો સવતકડા ધોધ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। અંદાજે 100 ફૂટની ઊંચાઈએથી ધસમસતું પાણી મનમોહક દ્રશ્ય સર્જી રહ્યું છે। ધોધની આસપાસની લીલીછમ વનરાજી અને હરિયાળા ડુંગરો સમગ્ર વિસ્તારના કુદરતી સૌંદર્યમાં વધારો કરી રહ્યા છે। ચોમાસાની મોસમમાં સવતકડા ધોધ નિહાળવા માટે સ્થાનિકો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો ઉમટી રહ્યા છે। વરસાદી માહોલમાં ધોધનું મનોહર સૌંદર્ય પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે અને બારપુરા ગામ પ્રકૃતિ પ્રેમીઓ માટે લોકપ્રિય સ્થળ બની રહ્યું છે। આ તરફ વલસાડ જિલ્લાના છેવાડે આવેલો આદિવાસી વિસ્તાર ધરમપુર અને કપરાડામાં પણ પ્રકૃતિએ સોળ શણગાર સર્જ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા। ચોમાસામાં હરિયાળીથી છવાયેલા ડુંગરો, ગાઢ જંગલો અને ખડખડ વહેતા ઝરણા સમગ્ર વિસ્તારને સ્વર્ગ સમાન બનાવી રહ્યા છે। ધરમપુર નજીક બિલપુડીમાં આવેલો સોનારૂપા ધોધ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। પહાડોની વચ્ચેથી ધસમસતું પાણી અને આસપાસની હરિયાળી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે। અહીં આવતા પ્રવાસીઓ ધોધમાં સ્નાન કરીને અને પ્રકૃતિના ખોળામાં સમય વિતાવીને અનોખો આનંદ માણી રહ્યા છે। ધરમપુરના અંતરિયા વિસ્તારમાં આવેલા આ ધોધ સુધી પહોંચવાનો રસ્તો પથરાળ છે અને રસ્તો પણ કાચો હોવાથી પ્રવાસીઓ આ સોનારૂપા ધોધના વિકાસની પણ માંગ કરી રહ્યા છે। પણ અહીંયા આવીને પછી એમ લાગ્યું કે અમેઝિંગ છે, અમેઝિંગ। આપણે આપણું નેચર એક એવી વસ્તુ છે જેને આપણે સાચવી રાખવી જોઈએ। ને મારી આપણી સરકારને બી વિનંતી છે કે આ ડાંગ જિલ્લામાં જે આવા ઝરણા છે ચોમાસામાં ટુરિઝમમાં થોડું વિકસાવે, તો નાની નાની હોટલો કે જેથી આ લોકો રોજગાર પણ મળે। અહીંયા માહોલ અને મજાની વાત કરું તો ખૂબ જ વધારે મજા આવી રહી છે। પણ અહીંયા પહોંચવા પહેલા જે અમે સફરની મજા લીધી છે, અહીંયાના રોડ, અહીંયાના ગ્રામ્ય વિસ્તાર, અહીંયાનું ખાવાનું, પ્લસ અહીંયા સુધી આવવામાં અમે બહુ સ્ટ્રગલ કર્યું છે, પણ ફાઇનલી અહીંયા આવીને અમને ખૂબ જ સુકૂન મળ્યું છે। હરિયાણાના ફરીદાબાદમાં સતત ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। અંડરપાસમાં પાણી ભરાઈ જતા એક સ્કોર્પિયો ગાડી સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી, પરંતુ સદનસીબે ડ્રાઈવરે સમયસર બહાર નીકળીને પોતાની જિંદગી બચાવી લીધી। બાદમાં રેસ્ક્યુ ટીમની મદદથી ડૂબેલી ગાડીને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી અને આ પ્રકારની ઘટનાઓ સ્માર્ટ સિટીના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા કરી રહી છે અને પ્રશાસન માટે મોટી ચિંતાનો વિષય પણ બની છે। હાલમાં તંત્ર સામે પાણીની યોગ્ય નિકાસ કરવાની અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાની સૌથી મોટી પ્રાથમિકતા અને જવાબદારી સામે ઊભી છે। આગ્રામાં સતત વરસાદના કારણે 2 માળની જર્જરિત ઇમારત ધરાશાયી થવાની ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો। આ ઘટના થાના છત્તા વિસ્તારના બેલનગંજની છે, જ્યાં ભારે વરસાદને લીધે ખાલી પડેલી જૂની ઇમારત અચાનક તૂટી પડી હતી। સદનસીબે ઇમારત પડતા પહેલા જ સ્થાનિક લોકોએ રસ્તા પરનો ટ્રાફિક રોકી દીધો હતો અને રાહદારીઓને સાવચેત કર્યા હતા। લોકોની સમય સૂચકતા અને સતર્કતાના કારણે સમયસર ટ્રાફિક અટકી ગયો, જેનાથી મોટો અકસ્માત ટળ્યો।